ગુજરાત સરકાર અને સુરત પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂક્યો હોય, જેને લઈને સુરત પોલીસ પર મેદાને આવી ગઈ છે. તો સુરતના લાલગેટ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને ડબગર વાડમાં ચાઇનીઝ દોરી અને તુક્કલની તપાસ કરાઈ હતી અને વિક્રેતાઓને ચાઇનીઝ દોરી ન વેચવા કડક શબ્દોમાં જણાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને સુરત પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ચાઇનીઝ દોરીથી અનેક લોકો ઇજાગ્રસ્ત થવાની સાથે કેટલાક કિસ્સાઓમાં મોત પણ લોકોના થઈ રહ્યા હોય, સાથે ચાઇનીઝ તુક્કલથી આગની ઘટનાઓ બનતી હોય, જેને પ્રતિબંધ મૂક્યો છે. તેથી સુરતમાં ઉત્તરાયણ પર્વે કોઈ ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ ન કરે તે માટે સુરત પોલીસ મેદાન આવી ગઈ છે. તો સુરતના લાલગેટ પોલીસ દ્વારા સુરતના સૌથી મોટા દોરીના બજાર એવા ડબગરવાડમાં ચેકિંગ હાથ ધરાયું હતું. લાલગેટ પોલીસ પથકના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરી ટીમ સાથે ડબગરવાડમાં પહોંચી ગયા હતા અને ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ ચાલી રહ્યું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી. સાથે દોરી વિક્રેતાઓને ત્યાં જઈને પીઆઈ એનજી ચૌધરી ચેકિંગ હાથ ધરી ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ ન કરવા કડક શબ્દોમાં સૂચન આપ્યું છે. આજરોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડમાં પરંપરાગત પતંગ બજાર ભરાતું હોય ત્યાં ખાસ કરીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વિતરણ ના થાય તે માટે આજે લાલગેટ પોલીસની 2 ટીમો બનાવી અને સમગ્ર બજારમાં આજે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથોસાથ જે પણ દુકાનદારો છે એમને પણ અમે સમજાવીએ છીએ કે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર્યાવરણ માટે નુકસાન કરતા છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ એના પર પ્રતિબંધ મૂકેલો હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા આ બાબતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું હોય. તો આનું વિતરણ ના થાય અને જો આનું વિતરણ કરવામાં આવશે અથવા સ્ટોક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ બાબતે લોકોને અવેર કરવામાં આવે. રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ વિભાગ તથા સુરત પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરી વધુ ઘાતક હોવાથી તુક્કલ આગની ઘટનાઓને અંજામ આપતા હોય, જેથી પ્રતિબંધ લગાવી જાહેરનામું બહાર પાડ્યું છે. જેને લઈને હાલ સુરત પોલીસ અને ખાસ કરીને લાલગેટ પોલીસ દ્વારા દોરી વિક્રેતાઓને ચાઇનીઝ દોરી કે તુક્કલ ન વેચવા કડક શબ્દોમાં જણાવાયું હતું.